કેમ છો મિત્રો? વંદે માતરમ. મજામાં? હવે આપણે આગળ આજે સંબંધ અને વિધેયમાં એક નવો ટોપિક જોવા જઈ રહ્યા છે અને ટોપિક છે યુગ્મ અને અયુગ્મ વિધેય. આપણને ખ્યાલ કેમ આવે કે આપેલ વિધેય યુગ્મ છે કે અયુગ્મ, બરાબર? એ આપણે જોઈશું, કારણ કે આગળ ઘણા બધા ચેપ્ટરોમાં બહુ ઉપયોગી છે. તમે નિયત સંકલનમાં પણ એનો ઉપયોગ જોશો અને જોયો હશે, બરાબર છે? તો આપણે યુગ્મ અને અયુગ્મ વિધેય કોને કહેવાય અને કઈ રીતે આપણને ખ્યાલ આવે કે આ યુગ્મ છે અને આ અયુગ્મ વિધેય છે તે જોઈએ. તો ધારો કે f from R થી R માટે for all x belongs to R કોઈ પણ વિધેય હોય તેના પ્રદેશમાંથી હું કોઈ પણ સંખ્યા લઉં x, એના માટે જો f of -x equal to f of x થાય, f of -x equal to f of x થાય તો શું કહેવાય? એ વિધેય યુગ્મ વિધેય છે. અને જો f of -x equal to -f of x થાય, આ બે ખાસ ધ્યાન રાખવાનું, f of -x equal to f of x અને f of -x equal to f of minus f of x, આ બે વસ્તુ ધ્યાન રાખવાનું. બંનેનું LHS એક સરખું છે, f of -x. મતલબ કોઈ પણ વિધેય યુગ્મ કે અયુગ્મ આપણે ચકાસવું હોય તો પહેલા શું કરવાનું? f of -x, આપણી પાસે f of x આપ્યું હોય તો f of -x થી શરૂ કરવાનું. મતલબમાં જે આપણને વિધેય આપ્યો છે એમાં જે ચલ છે x, એ x ની જગ્યા ઉપર -x મૂકવાનું, ખાલી બીજું કાઈ કરવાનું નહીં. x ની જગ્યા ઉપર -x. જો એવું કરવાથી f of x થાય, મતલબ f of -x અને f of x આ બંનેનું મૂલ્ય જો સરખું થાય તો જે વિધેય છે એ યુગ્મ વિધેય કહેવાય. ધારો કે આપણે લઈએ કોઈ વિધેય x2, તમે x ની જગ્યા ઉપર -x મૂકો તો શું થાય? -x હોલ સ્ક્વેર, મતલબ x2 એના એક વિધેય આવી ગયું. મતલબ f of -x તે કે f of x એ x2 માટે બંને ઇક્વલ થાય છે, તો x2 એ શું કહેવાય? યુગ્મ વિધેય. એ જ રીતે ધારો કે આપણે x3 લઈએ, f of x equal to x3, તો f of -x શું થાય? -x હોલ ક્યુબ, મતલબ -x3 એટલે -f of x. તો શું થયું? f of -x equal to -f of x. તો આ x3 એ શું કહેવાય? અયુગ્મ વિધેય. એટલે બહુ ક્લિયર છે. આપણે f of -x થી આગળ વધવાનું. જો સાદુરૂપ આપતા f of x આવી જાય તો કહેવાય એ યુગ્મ, અને જો -f of x આવે તો કહેવાય અયુગ્મ. સિમ્પલ યાદ રાખવા માટે જો કોઈ ટ્રીક વિચારવી હોય તો f of -x થી સાદુરૂપ આપવાથી જો f of x મતલબ આ માઈનસ ચિહ્ન ગુમ થઈ જાય, માઈનસ ચિહ્ન ગુમ થઈ જાય તો શું કહેવાય? યુગ્મ. અને જો માઈનસ ચિહ્ન બહાર આવી જાય, f of -x માં માઈનસ ચિહ્ન બહાર આવી જાય તો શું કહેવાય? અયુગ્મ વિધેય. માઈનસ ચિહ્ન ગુમ તો યુગ્મ, અને માઈનસ ચિહ્ન બહાર આવી જાય તો અયુગ્મ. ખ્યાલ આવશે યુગ્મ અને અયુગ્મ વિધેયમાં? આપણે થોડાક એક્ઝામ્પલ જોઈશું, પણ એમાં થોડુંક વિચારવું પડે. ધારો કે બે યુગ્મ વિધેયો લઈએ, બે યુગ્મ વિધેય, તો એનો ગુણાકાર એ પણ યુગ્મ થાય. તો બે યુગ્મ વિધેયનો ગુણાકાર, સરવાળો કે ભાગાકાર આ ત્રણમાંથી કોઈ પણ હશે તો એ હંમેશા કેવો હશે? યુગ્મ, બરાબર? તમે બાદબાકી બે યુગ્મ વિધેય બાદબાકી કરો તો એ પણ શું આવશે? યુગ્મ. ધારો કે x2 - x4, તમે અહીંયા બાદબાકી પણ લખી શકો છો. x2 - x4, તમે f of -x વિચારો તો -x હોલ સ્ક્વેર -x હોલ રેઝ ટુ 4, મતલબ આ એક થયું x2 - x4. તો બાદબાકી બે યુગ્મ વિધેયનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જે હોય તે, પણ એ વિધેય કેવું થાય? પોતે બે વિધેયનો ગુણાકાર, બાદબાકી, સરવાળો, ભાગાકાર જે લો તે એ વિધેય પોતે કેવું હોય? યુગ્મ થાય. પણ બે વિધેય કેવા હોવા જોઈએ? યુગ્મ, બરાબર? એ જ રીતે ધારો કેવું વિચારો કે એક યુગ્મ વિધેય છે અને એક અયુગ્મ વિધેય છે, એક યુગ્મ વિધેય છે અને એક અયુગ્મ વિધેય છે, તો એનો ગુણાકાર શું થાય? અયુગ્મ. એનો ભાગાકાર શું થાય? અયુગ્મ. તેનો સરવાળો કે બાદબાકી એ આપણે નક્કી કરી શકતા નથી. મિત્રો, એવું જરૂરી નથી કે કોઈ પણ વિધેય યુગ્મ કે અયુગ્મ હોય જ. અમુક એવા પણ વિધેય છે કે જે યુગ્મ કે અયુગ્મ આપણે નક્કી કરી શકતા નથી, બરાબર છે? તો એ જોઈશું આપણે એક્ઝામ્પલમાં, પણ આ થોડુંક તમારી જાણકારી માટે. આપણે હવે એના એક્ઝામ્પલ જોઈએ. તો નીચેના વિધેય યુગ્મ કે અયુગ્મ છે તે ચકાસીએ. તો પહેલું f of x equal to log of x plus root x2 plus 1. તો શું કરવાનું? આપણે f of -x થી શરૂ કરવાનું. બહુ સિમ્પલ છે. f of -x થી શરૂ કરો તો f of -x શું થાય? log of -x plus root of અહીંયા x2 છે તો x2 માં -x હોલ સ્ક્વેર લખવાની જરૂર ખરી?
સ્ક્વેર હોવાથી એને એમને એમ રાખ્યું છે x સ્ક્વેર પ્લસ 1. હવે આને શું લખાય? આ log ઓફ -x પ્લસ રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ 1. આને આમ લખાય log ઓફ રૂટ x સ્ક્વેર પ્લસ 1 માઇનસ x. આને ઉલટાવી દઈએ. જો એને ઉલટાવીએ તો એની અનુબદ્ધ કરણી મારે લેવી છે log ની અંદર જ. તો log ઓફ ચોરસ કૌંસમાં રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ 1 માઇનસ x, જેની કરણી રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ 1 પ્લસ x. જો કરણી વડે ગુણીએ છે તો આપણે ભાગવું પણ પડશે. તો છેદમાં રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ 1 પ્લસ x. હવે આનો મલ્ટીપ્લાય શું થાય? જો આ રૂટ છે એની બીજા મતલબ x સ્ક્વેર પ્લસ 1 અને આ માઇનસ x સ્ક્વેર, એટલે log ઓફ x સ્ક્વેર પ્લસ 1 માઇનસ x સ્ક્વેર. છેદ તો એમના એમ રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ 1 પ્લસ x. ઉપર x સ્ક્વેર કેન્સલ, 1 અપોન વધ્યું તો log ઓફ 1 અપોન રૂટ x સ્ક્વેર પ્લસ 1 પ્લસ x. આ 1 અપોન જે છે એને log ના ગુણધર્મ પરથી આમ લખાય માઇનસ log ઓફ x રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ 1 પ્લસ x માઇનસ log રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ 1 પ્લસ x. આ તો આપણું વિધેય છે. તો આ શું થઈ ગયું? માઇનસ f ઓફ x. આપણે શરૂ કર્યું તો f ઓફ માઇનસ x થી, આવ્યું શું? માઇનસ f ઓફ x. એટલે માઇનસ ચિહ્ન બહાર આવી ગયું. મતલબ આ વિધેય કેવું કહેવાય? અયુગ્મ. તો કહી શકાય therefore f of x એ અયુગ્મ વિધેય છે. એટલે મિત્રો આ રીતે બહુ સિમ્પલ છે આ ટોપિક. f of x જે આપ્યું હોય એમાં f of માઇનસ x થી શરૂ કરો અને સાદરૂપ આપો. સાદરૂપ કેવું આપવાનું? જે વિધેય આપણું હોય એ વિધેય લાવવાનો પ્રયત્ન કરવાનો. બરાબર? જો વિધેય લાવતા માઇનસ ગુમ થઈ જાય તો યુગ્મ છે, અને માઇનસ આગળ આવી જાય તો અયુગ્મ છે. બહુ સિમ્પલ છે. બરાબર? નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. f of x cos x ના છેદમાં પૂર્ણાંક ભાગ 2x by pi plus 1/2. અહીં એક વસ્તુ ક્લિયર છે મિત્રો, ઉપર cos x છે તો cos x તો યુગ્મ છે, એ તો ક્લિયર વસ્તુ છે. કારણ કે f of pi કરો તો -1, f of minus pi કરો તો -1. એટલે pi હોય કે -pi હોય cos નું મૂલ્ય -1 જ આવે છે. તો cos તો કેવું કહેવાય? યુગ્મ. અને આમ પણ તમે 11મા ધોરણમાં ત્રિકોણમિતિય વિધેયના જે ચેપ્ટર છે એમાં તમે આ જોઈ ગયા છો કે sin, cosec, tan અને cot આ ચાર વિધેય કેવા? અયુગ્મ. પણ cos અને sec આ બે વિધેય કેવા? યુગ્મ. એ તમે જોઈ ગયા છો ને? ઓકે. તો cos તો યુગ્મ વિધેય છે. આપણે જોવું છે છેદમાં x ની જગ્યાએ -x કરી તો શું થાય? જો પૂર્ણાંક ભાગમાં -2x by pi plus half. હવે આ જે છે મિત્રો એ સમજતા પહેલા આપણે એક કામ કરીએ. આપણે પૂર્ણાંક ભાગમાં -2.3 મેળવવું છે. પૂર્ણાંક ભાગમાં -2.3 તો એનો જવાબ તો -3 આવશે. પણ ધારો કે પૂર્ણાંક ભાગમાં -2.3 માંથી મારે -12 લેવું હોય કોમન, તો મારે શું કરવું? તો માઇનસ પૂર્ણાંક ભાગમાં 2.3 -12 લઈ લેવાનું, પણ છેલ્લે શું કરવાનું? -1 કરવાનું. છેલ્લે શું કરવાનું? -1. આપણે ચેક કરી જો પૂર્ણાંક ભાગમાં -2.3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ પૂર્ણાંક ભાગમાં 2.3 અને છેલ્લે -1. તો માઇનસ આ 2.3 નો પૂર્ણાંક ભાગ 2 એટલે કે -2 અને છેલ્લે -1 એટલે -2 એટલે -3. અને આમ પણ પૂર્ણાંક ભાગમાં -2.3 નો પૂર્ણાંક ભાગ શું આવે? -3. એટલે પૂર્ણાંક ભાગમાંથી જો તમારે માઇનસ ચિહ્ન બહાર લેવું હોય તો લઈ શકો છો, પણ છેલ્લે શું કરવું પડે? -1. આ ભૂલાય નહીં. તો મેં શું કર્યું? આમાંથી માઇનસ ચિહ્ન કોમન લીધું અને -1 અને હાફ તો હતું, તો આ શું થઈ જાય? -1/2. તો આ -1/2 અને માઇનસ તો માઇનસ કોમન. તો પૂર્ણાંક ભાગમાં 2x by pi -1/2 ની જગ્યાએ +1/2. તો આ તો આપણું વિધેય આવી ગયું છે. તો તમે જોઈ શકો છો મેં f of -x કરતા -f of x આવી ગયું. મતલબમાં છેદ કેવું છે? અયુગ્મ. અંશ યુગ્મ અને છેદ અયુગ્મ, તો આખું વિધેય કેવું થાય? અયુગ્મ. આથી કહી શકીએ કે f એ અયુગ્મ વિધેય છે. આપણે હમણાં કીધું કે જો કોઈ બે વિધેયમાં એક યુગ્મ અને એક અયુગ્મ હોય તો તેનો ગુણાકાર કે ભાગાકાર અયુગ્મ જ થાય. સરવાળા બાદબાકીમાં આપણે નક્કી કરી શકતા નથી. એ આપણે હમણાં જોઈશું. આ તમે જોઈ ચેક કરી લીધું કે એક યુગ્મ અને એક અયુગ્મ હોય તો ગુણાકાર કે ભાગાકાર એ હંમેશા શું થાય? અયુગ્મ. બરાબર? આગળ જોઈએ. f of x x into a raised to x plus 1 upon a raised to x minus 1. આ જોવું છે. તો આપણે f of minus x થી શરૂ કરીએ. તો f of minus x equal to આ minus x બરાબર અને a raised to minus x plus 1 છેદમાં a raised to minus x minus 1. મિત્રો હવે
આ જે છે a રેસ ટુ માઇનસ x એને 1 અપોન a રેસ ટુ x લખાય અને એને 1 અપોન a રેસ ટુ x લખી આપણે લસા લઈ લઈએ તો શું થાય તો આ માઇનસ x એમને અહીંયા 1 પ્લસ a રેસ ટુ x છેદમાં 1 માઇનસ a રેસ ટુ x હવે આ જે આપણું વિધેય બેઠું લાવવું હોય તો આ જે પદ છે છેદ અંશ તો કોઈ પ્રશ્ન નથી a રેસ ટુ x પ્લસ 1 કરો કે 1 પ્લસ a રેસ ટુ x કે બધું એક જ છે પણ છેદમાં આ પદ મારે જો અહીંયા લાવવું હોય તો છેદમાંથી માઈનસ કોમન લઈ લઉં છેદમાંથી માઈનસ કોમન લઉં તો આગળ માઈનસ છે આ કોમન માઈનસ બીજું આવશે તો માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ મતલબમાં શું થાય જો x a રેસ ટુ x પ્લસ 1 છેદમાં a રેસ ટુ x માઈનસ 1 આ તો આપણું વિધેય છે ને વિધેય તો શું લખાય ઇઝ ઇક્વલ ટુ f of x મતલબ શું થયો f of minus x ઇક્વલ ટુ f of x તો f of x એ શું કહેવાય યુગ્મ વિધેય નેક્સ્ટ f of x તો log of 1 minus x upon 1 plus x x is equal minus x મતલબમાં f of minus x ઇક્વલ ટુ log of 1 plus x કારણ કે x is equal minus x મૂકો તો ઉપર માઈનસ માઈનસ પ્લસ અને નીચે માઈનસ થઈ જશે એટલે 1 plus x છેદમાં 1 minus x હવે આ x ની જગ્યા ઉપર માઈનસ x મૂકતા આવું વિધેય આપણને મળ્યું હવે જો આપણને રકમમાં જે વિધેય આપ્યું હોય તે લાવવું હોય તો લોગના ગુણધર્મ પ્રમાણે જો આને હું ઉલટાવું તો આગળમાં શું કરવું પડે માઈનસ કેમ માઈનસ એ સમજીએ જો આ જે છે 1 plus x છેદમાં 1 minus x આ નામ લખાય 1 minus x છેદમાં 1 plus x હોલ રેસ ટુ -1 વ્યસ્ત કરીને રેસ ટુ -1 કરી શકાય પણ log છે એટલે માઈનસ ક્યાં આવી જાય આગળ એટલે આગળ માઈનસ log of 1 minus x છેદમાં 1 plus x આ આપણું વિધેય આવી ગયું મતલબમાં શું થયું આ માઈનસ f of x આથી આપણે શું કહી શકીએ f of x એ અયુગ્મ વિધેય છે નેક્સ્ટ f of x equal to sin x plus cos x જોજો આ sin x અયુગ્મ અને cos x યુગ્મ તો આ બે એક યુગ્મ અને એક અયુગ્મ વિધેયનો સરવાળો થયો તમે આ રીતે બાદબાકી પણ વિચારી શકો છો તો આપણે ચેક કરીએ આ દાખલામાં શું થાય છે જો f of minus x આ sin of minus x plus cos of minus x આમાં sin અયુગ્મ એટલે -12 અને cos યુગ્મ એટલે માઈનસ ગુણ થઈ જાય તો શું માઈનસ sin x plus cos x હવે આમાં આપણે એવું તો શું કરીએ કે જેથી આ વિધેય આવે શક્ય જ નથી ગમે તે કરો માઈનસ કોમન લો તો પછી માઈનસ આવી જશે એટલે મેં લખ્યું શું લખ્યું જો is not equal to f of x or minus f of x આમાં ગમે તે કરો f of x કે minus f of x આપણને મળતું નથી એટલે શું લખી શકાય આથી f of x એ યુગ્મ કે અયુગ્મ વિધેય નથી એટલે મિત્રો આ રીતે આપણે યુગ્મ કે અયુગ્મ વિધેય ચેક કરી શકીએ છીએ અને બહુ સિમ્પલ છે એટલે આપણે વધારે એક્ઝામ્પલ આમાં લેતા નથી બરાબર આગળ જોઈએ હજી આમાં એક ટોપિક છે જોજો અને એ છે આવર્તીય વિધેય પુનરાવર્તિત વિધેય પિરિયોડિક ફંક્શન જેને કહેવાય પિરિયોડિક ફંક્શન આવર્તીય વિધેય શબ્દ વાપર્યો હોય અથવા પુનરાવર્તિત વિધેય આવો પણ શબ્દ વાપર્યો છે પહેલા એ વ્યાખ્યા સમજીએ પછી જોઈએ એના વિશે ચર્ચા કરીએ જો વ્યાખ્યા શું કહે છે જો કોઈ વિધેય f from x થી y કોઈ વિધેય આપણે આપ્યું હોય x થી y જેના માટે કોઈક t આ t તમને કોઈક મળે t પણ t કેવું જોજો ધન અને ન્યૂનતમ ધન અને ન્યૂનતમ ધન હોવું જોઈએ અને ન્યૂનતમ પણ હોવું જોઈએ આ બે હોય કે જેથી એવી કિંમત t ધન ન્યૂનતમ કિંમત મળે કે જેથી શું થાય f of x plus t is equal to f of x f of x plus t is equal to f of x મતલબમાં જે વિધેય આપ્યું હોય એ વિધેયના ચલમાં જોજો વિધેયના ચલમાં તમે એવી કિંમત ઉમેરો કે જેથી વિધેયના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી જો છે ને f of x plus t મે વિધેયમાં જે ચલ છે x એમાં t ઉમેર્યો પણ વિધેયનું મૂલ્ય એટલું ને એટલું જ રહે છે ઇક્વલ ટુ f of x તો આ તમે જે t ઉમેરેલો છે તે t ને શું કહેવાય f નું આવર્તમાન જેમ કે આપણે જોઈએ જો ધારો કે sin x છે sin x એક વિધેય છે તો sin x માં x માં આપણે શું ઉમેરીએ કે વિધેય a ના રિપીટ થાય તો તમે x માં 0 ઉમેરો x + 0 તો sin x sin x + 2π મતલબમાં sin 2π + x એ પણ sin x sin x + 4π એટલે કે sin 4π + x એટલે કે sin x sin 6π + x તો sin x sin -2π + x sin x sin -4π + x
sin x sin -6x + 5 તો કે sin x મતલબ જો આપણે sin x માં શું ઉમેરીએ છે x માં આપણે 0 2π 4π 6π -2π -4π -6π આ બધું ઉમેરીએ તો sin નું મૂલ્ય એના જ રહે છે sin x પણ આમાં ધન અને ન્યૂનતમ કયું તો કે 2π તો sin નું આવર્તમાન શું થયું 2π એ જ રીતે cos માં તમે વિચારી શકો છો 2π જો sin નું પુનરાવર્તિત મૂલ્ય 2π હોય તો સીધી વાત છે cosec નું પણ પુનરાવર્તિત મૂલ્ય 2π જ હોય એ જ રીતે જો cos નું પુનરાવર્તિત મૂલ્ય 2π હોય તો sec નું પણ પુનરાવર્તિત મૂલ્ય 2π જ હોય અને tan અને cot આમાં તમે જોશો ને તો π આવશે tan π + x તો કે tan x થાય tan 2π પણ આવે તો tan માં તમે x માં શું ઉમેરી તો રિપીટ થાય મૂલ્ય tan નું મૂલ્ય પાછું એના જ આવે તો કે π 2π 3π 4π 5π ડેશ 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 0 -π -2π -3π -4π -5π ડેશ 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 આ બધી કિંમત તમે tan વિધેયના ચલમાં ઉમેરો તો વિધેય tan x પાછું તમને મળે પણ આમાં ધન ન્યૂનતમ કયું તો કે π તો tan નું આવર્તમાન π આ જ રીતે જો tan નું આવર્તમાન π હોય તો cot નું આવર્તમાન π જ હોય બરાબર છે એટલે મતલબ શું કે છે આવર્તમાન એટલે શું કે જે વિધેય તમને આપ્યો છે એના ચલમાં એવી બીજી કઈ સંખ્યા ઉમેરો છો કે જેથી વિધેયનું મૂલ્ય હમણાં જે છે એના એ પાછું રિપીટ થાય જેમ કે આપણે લઈએ કારણ કે sin π/4 શું થાય 1/√2 હવે sin π/4 માં એ π/4 માં શું ઉમેરીએ તો પાછું મૂલ્ય 1/√2 મતલબ sin વિધેયમાં જોજો sin વિધેયમાં તમે કહેશો સાહેબ π/4 ઉમેરો તો π/2 ઉમેરો તો sin π/2 + π/4 શું થાય cos the sin 3π/4 તો sin 3π/4 1/√2 પણ મિત્રો એ sin 3π/4 તમે એને શું લખી શકો પાછું f of x લખી શકો ભલે sin π/4 લખી શકો ને એ મૂલ્ય ભલે રિપીટ થાય sin 3π/4 શું થાય જો તો π/4 π/2 ઉમેરશો તો વિધેય પાછું બદલાઈ જશે sin નું sin નહીં આવે cos ભલે મૂલ્ય ઇક્વલ થાય પણ cos π/4 થઈ જાય મૂલ્ય બદલાશે વિધેય બદલાશે વિધેય નો બદલાવું જોઈએ વિધેય તો એના જ રહેવું જોઈએ f of x + t = f of x વિધેય એના જ રહેવું જોઈએ એટલે π/2 3π/2 આવું કોઈ વસ્તુ ઉમેરવાનું નહીં તો sin π/4 માં હવે હું 2π ઉમેરું તો શું થાય તો sin 2π + π/4 sin 9π/4 અને sin 9π/4 1/√2 થાય અને જ્યાં હતું ત્યાં જ મૂલ્ય આવશે પ્રથમ ચલમાં જ આવશે બરાબર છે એટલે sin માં આપણે 2π ઉમેરીએ તો મૂલ્ય રિપીટ થશે એટલે કે વિધેયમાં ચલમાં તમે એવું તો શું ઉમેરો છો કે જેથી તે વિધેયનું મૂલ્ય હતું એના એ જ આવે અને એ જ સ્થાન ઉપર તો એ જે આવશે જે તમે ઉમેરો છો એને શું કહેવાય આવર્તમાન બરાબર તો એવા થોડાક આવર્તમાન આપણે અહીંયા મેળવેલા છે તે જોઈએ જો sin x cos x sec x ને cosec x એનું આવર્તમાન 2π આપણે હમણાં જ વાત કરી એ જ રીતે tan x અને cot x એનું આવર્તમાન π એમાં આપણે પણ હમણાં વાત કરી હવે ધારો કે તમે આનો સ્ક્વેર કરો sin સ્ક્વેર cos સ્ક્વેર sec સ્ક્વેર cosec સ્ક્વેર mod of sin mod of cos mod of sec mod of cosec આ તમામ તમે જોશો તો આમાં તમે π ઉમેરો તો sin સ્ક્વેર π + x તો sin સ્ક્વેર x એમાં માઈનસ હોય કે પ્લસ હોય સ્ક્વેર હોવાથી એનો કોઈ મતલબ નથી તો એનું આવર્તમાન તમને શું મળશે π એનું આવર્તમાન શું મળશે π અને એક બીજું વસ્તુ છે અપૂર્ણાંક ભાગ અથવા x - પૂર્ણાંક ભાગ x એનું આવર્તમાન 1 થાય આ ખાસ તમારે ધ્યાન રાખવાનું બરાબર છે જોઈએ હવે આગળ જુઓ તો આવર્તમાનનું એક સૂત્ર છે કોઈ પણ તમારે આવર્તમાન જો મેળવવું હોય તો = એ જે વિધેય હોય એ વિધેયનું આવર્તમાન છેદમાં માનાંકમાં x નો સહગુણક ધારો કે આપણે sin 2x નું આવર્તમાન મેળવવું છે sin 2x માં તો એ વિધેય કયું છે sin 2x ખૂણો પછી વિચારીએ પણ વિધેય કયું છે sin તો sin નું આવર્તમાન 2π અને છેદમાં x નો સહગુણક શું હતો 2 તો છેદમાં 2 એ 2π/2 એટલે કે π તો sin 2x નું આવર્તમાન શું થશે π ધારો કે જે રીતે આપણે tan 3x નું આવર્તમાન મેળવવું છે tan 3x નું તો tan નું આવર્તમાન શું થાય તો કે π છેદમાં x નો સહગુણક 3 તો છેદમાં 3 લખો એટલે કે π/3 તો tan 3x નું આવર્તમાન શું થશે π/3 બરાબર છે આપણે જોઈએ આગળ આના એક્ઝામ્પલ પણ તમે પહેલા આટલું લખી લો આગળ જોઈએ મિત્રો તો અહીંયા બહુ સરસ મજાનો ટોપિક આગળ ચાલી રહ્યો છે તો એ જોઈએ તો જો નીચેના વિધેયનું આવર્તમાન મેળવો
એમાં પહેલું છે f of x equal to tan 3x plus cos 5x. જો બે વિધેયનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર જે હોય તે, તો એમાં શું કરવાનું, તમામનું પહેલા અલગ અલગ આવર્તમાન મેળવી લો. જેમ કે અહીંયા tan 3x છે તો tan 3x નું આવર્તમાન શું થાય, tan નું પાઈ છેદમાં x નો સહગુણક 3 એટલે pi/3. અને પછી cos 5x છે તો cos નું 2 પાઈ છેદમાં x નો સહગુણક 5/2, તો 2 ઉપર જાય તો 4 pi/5. તો આ રીતે જેટલા વિધેય હોય એ તમામનો તમારે અલગ અલગ આવર્તમાન મેળવો. હવે જે તમને અલગ અલગ આવર્તમાન મળેલા હોય એ તમામનો લસા એ શું થઈ જાય, આપણને જે વિધેય આપેલું હોય એનું આવર્તમાન. જેમ કે આનું મારે લસા મેળવવો અથવા આવર્તમાન મેળવવું હોય તો શું કરવું, જોજો f of x નું આવર્તમાન ઇક્વલ ટુ આ જે જવાબ છે પહેલું જે વિધેય છે એનું આવર્તમાન pi/3 તો pi/3, અને બીજું જે વિધેય છે cos 5x/2 એનું આવર્તમાન 4 pi/5, તો pi/3 અને 4 pi/5 એનો લસા. હવે મિત્રો આવું કોઈ px upon qx અને qx upon મતલબ આ રીતનું અંશ ને છેદ વાળું કોઈ વિધેય કોઈ સંખ્યા આપી હોય પણ એનો જો લસા મેળવવો હોય તો બહુ સિમ્પલ ટ્રીક છે. અંશ જે છે અંશનો લસા અને છેદનો ગુસા કરી નાખો. એટલે કે પાઈ અને 4 પાઈ, તો પાઈ અને 4 પાઈ નો લસા એટલે 4 પાઈ, અને છેદમાં 3 અને 5 નો ગુસા એટલે 1. તો જવાબ છે 4 પાઈ upon 1 એટલે કે 4 પાઈ. એ લખ્યું છે નોંધમાં કે px upon qx અને rx upon sx. જો તમારે એનો લસા મેળવવો હોય તો જે અંશમાં છે એટલે કે px અને rx એનું શું લેવું પડે, લસા. અને જે છેદમાં છે qx અને sx એનું શું લેવું પડે, ગુસા. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. તો એના આગળ જોઈએ દાખલા જો f of x equal to cos x plus અપૂર્ણાંક ભાગ x. cos x નું આવર્તમાન 2 પાઈ અને આનું આવર્તમાન 1. જોજો મિત્રો એક છે 2 પાઈ અને બીજું છે સંખ્યા. તો આ રીતે કોઈ હોય તો તમે એનો લસા મેળવી શકતા નથી. 2 પાઈ અને 1 એનો લસા શક્ય નથી. મતલબમાં આ જે વિધેય છે એ વિધેય ક્યારેય x માં તમે ગમે તે ઉમેરશો ક્યારેય વિધેયનું મૂલ્ય રિપીટ થવાનું નથી. મતલબમાં એ આવર્તીય વિધેય નથી. મિત્રો એક વસ્તુ અહીંયા તમને ખબર પડે કે ભાઈ જો કોઈ વિધેય આવર્તીય નથી તો એક કહેવાય કે ન કહેવાય, કહી શકાય ને. જો કોઈ વિધેય આવર્તીય નથી મતલબમાં વિધેયનું મૂલ્ય પુનરાવર્તન થતું જ નથી. જો પુનરાવર્તન થતું જ નથી તો એક વિધેય પણ કહી શકાય, બરાબર. આપણે આગળ જોઈએ, જો બહુ મસ્ત દાખલો છે. sin x plus tan x/2 plus sin x/2 square plus tan x/2 cube up to sin x upon 2 raised to n minus 1 plus tan x upon 2 raised to n. આપણે બબેના ભાગ કરી દઈએ. આ પહેલા બે sin x અને tan x/2 એનું આવર્તમાન જોઈએ પહેલા. તો sin x નું આવર્તમાન 2 પાઈ અને tan x/2 નું આવર્તમાન tan નું આવર્તમાન પાઈ અને છેદમાં x નો સહગુણક 1/2 એટલે કે પાઈ upon 1/2. તો શું થઈ જાય, 2 પાઈ. એટલે આનું આવર્તમાન 2 પાઈ છે, આનું આવર્તમાન 2 પાઈ છે. તો 2 પાઈ અને 2 પાઈ આનો લસા શું થાય, 2 પાઈ. તો ટોટલ હું શું કહી શકું, બંનેના સરવાળાનું આવર્તમાન 2 પાઈ. ખ્યાલ આવે છે. એટલે મિત્રો કોઈ પણ વિધેયોનો એક હોય કે 50 વિધેય હોય તેમનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર જે હોય તે એ જે આપેલું હોય તે, જો તમારે એ આખા વિધેયનું આવર્તમાન મેળવવું હોય તો જેટલા વિધેયો આપેલા હોય તમામનું અલગ અલગ આવર્તમાન મેળવો. પહેલા અલગ અલગ આવર્તમાન મળે પછી જે આવર્તમાન તમને મળેલા હોય એ તમામ આવર્તમાનનો લસા એ ટોટલ વિધેયનો લસા થાય, બરાબર. તો અહીંયા આપણે જોઈએ છીએ કે પહેલા બે વિધેયનું આવર્તમાન શું થયું, 2 પાઈ. હવે બીજા બે કયા છે, sin x upon 2 square plus tan x upon 2 cube. તો પહેલા sin x upon 2 square આનું આવર્તમાન શું થાય, તો કે sin નું 2 પાઈ અને છેદમાં x નો સહગુણક. તો છેદમાં x નો સહગુણક કયો છે, તો કે 1 upon 2 square. તો 2 પાઈ upon 1 upon 2 square. તો આ છેદનો છેદ 2 square ક્યાં જાય, ઉપર. એ 2 square into 2 પાઈ મતલબ 2 cube પાઈ. આનું આવર્તમાન થશે 2 cube પાઈ. હવે tan x upon 2 cube. તો tan નું આવર્તમાન પાઈ છેદમાં x નો સહગુણક. તો છેદમાં આવશે 1 upon 2 cube એટલે કે પાઈ upon 1 upon 2 cube. તો 2 cube છેદનો છેદ અંશમાં એટલે 2 cube પાઈ. એટલે આનું આવર્તમાન પણ 2 cube પાઈ અને આનું આવર્તમાન પણ 2 cube પાઈ. તો ફાઇનલ બંને લસા 2 cube પાઈ થવાનો છે. એટલે બંનેના સરવાળાનું આવર્તમાન પણ 2 cube પાઈ થાય. પછી ડેશ ડેશ ડેશ. તો છેલ્લા બે વિધેયનું આપણે આવર્તમાન ચેક કરી લઈએ. તો sin x upon 2 raised to n minus 1. તો
તો આનું આવર્તમાન તો sin નું આવર્તમાન 2π છેદમાં x નો સહગુણક તો 2π upon 1 upon 2n-1 તો 2n-1 છેદનો છેદ ક્યાં જશે અંશમાં તો શું થાય 2n-1 into 2π મતલબ 2n into π એટલે આ sin x upon 2n-1 નું આવર્તમાન થશે 2n into π એ જ રીતે 10 x upon 2n તો 10 નું આવર્તમાન π છેદમાં x નો સહગુણક 1 upon 2n છેદનો છેદ ઉપર 2n into π એટલે આનું આવર્તમાન પણ 2n upon π આનું આવર્તમાન પણ 2n upon π તો એના સરવાળામાં ટોટલ બંને લસા શું થાય 2n upon π હવે આખું જે વિધેય છે આખા વિધેયનું આવર્તમાન મેળવવું હોય તો અંદર જેટલા વિધેય જેટલા તમને આવર્તમાન મળે છે કયા આવર્તમાન મળે જો 2π 2 up to 2n π તો ફાઇનલ આવર્તમાન જો તમારે મેળવવું હોય તો 2π 2 up to 2n π આ ટોટલ નો તમારે લસા મેળવવો પડે અને ટોટલ લસા થશે 2n into π બરાબર છે બહુ સરસ દાખલો છે ધ્યાનપૂર્વક સમજજો નેક્સ્ટ f of x equal to mod of sin x plus mod of cos x મિત્રો એક બીજી રીત છે જો તમને આપેલ વિધેયમાં જે વિધેય છે એ ટોટલ બંને ધારો કે આમાં બે વિધેય છે mod of sin અને mod of cos આ mod of sin અને mod of cos જો બંને યુગ્મ હોય બંને કેવા હોય યુગ્મ તો આવર્તમાન મેળવવા માટેની એક બીજી રીત છે આવર્તમાન આપણે જે રીત છે તે પણ આખાના છેદમાં 2 કરવાનું જો તમને ત્રણ વિધેય આપેલા હોય તો ત્રણ વિધેય ચેક કરો ત્રણ વિધેય યુગ્મ છે જો ત્રણ વિધેય યુગ્મ હોય તો આપણે રીતે જ આવર્તમાન મેળવવાનું પણ કરવાનું શું છેદમાં 2 બરાબર આ ખાસ ધ્યાન રાખજો તો લખ્યું છે અહીં mod of sin x અને mod of cos x બંને યુગ્મ છે તો તથા mod of sin નો આવર્તમાન π આપણે જોયું અને mod of cos નો આવર્તમાન પણ π તો ટોટલ f of x નો આવર્તમાન શું થાય 1/2 પછી આ π અને આ π બંને લસા એ તો π જ થવાનું છે તો આ π અને /2 એટલે π/2 એટલે કોઈ પણ જેટલા વિધેય ધારો કે બે અહીંયા આવે છે અને જો બંને યુગ્મ હોય તો સિમ્પલ એટલે આપણી રીતે આવર્તમાન મેળવો પણ કરવાનું શું આગળ 1/2 છે ને આગળ 1/2 બરાબર તમે આટલું લખી લો હજી આગળ જોઈએ આપણે આગળ જોઈએ f of x equal sin raised to 4 plus cos raised to 4 તો અહીંયા પાછા બે રીતે sin raised to 4 અને cos raised to 4 બંને યુગ્મ થયા તો જો અહીં sin raised to 4 અને cos raised to 4 બંને યુગ્મ વિધેય છે તથા sin raised to 4 નું આવર્તમાન π અને cos raised to 4 નું આવર્તમાન π sin square નું આવર્તમાન π હતું તો sin ની કોઈ પણ યુગ્મ ઘાત હોય એનું આવર્તમાન π જ થાય કારણ કે sin ક્યુબ sin નું આવર્તમાન 2π તો sin ની કોઈ પણ અયુગ્મ ઘાત નું આવર્તમાન પણ 2π બરાબર તો sin raised to 4 અને cos raised to 4 બંનેનું આવર્તમાન π તો ફાઇનલ ટોટલ વિધેય જે છે એનું આવર્તમાન શું થાય તો કે 1/2 પછી કાઉન્સમાં π અને π નો લસા એટલે π/2 નેક્સ્ટ f of x તો sin of sin πx plus e raised to અપૂર્ણાંક ભાગમાં 3x આ જો પહેલા આપણે આનું આવર્તમાન મેળવીએ તો sin of sin πx આપણે તો આ જો આ sin નો કોઈ મતલબ નથી આ જોવાનું છે x જેને લાગ્યો હોય તે જોવાનું x કોને લાગ્યો છે તો કે sin ને તો આનું આવર્તમાન મેળવો તો શું કરવાનું તો કે આનું 2π અને છેદમાં x નો સહગુણક π એ 2/2 π અને π એટલે 2 મતલબ આનું આવર્તમાન થશે 2 બરાબર હવે e raised to અપૂર્ણાંક ભાગમાં 3 તો અપૂર્ણાંક ભાગમાં અહીંયા અપૂર્ણાંક ભાગમાં 3x છે અપૂર્ણાંક ભાગમાં x નું આવર્તમાન શું થાય તો કે 1 તો અપૂર્ણાંક ભાગમાં 3x એમાં અપૂર્ણાંક ભાગનું 1 અને x નો સહગુણક 3 તો છેદમાં એટલે 1/3 તો આ પણ સંખ્યા અને આ પણ સંખ્યા તો લસા મળશે તો f of x નું આવર્તમાન 2 અને 1/3 નો લસા શું થાય 2 આ ચેક કરો તો કઈ રીતે ચેક કરાય તો છેદમાં 1 વિચારો ઉપર છે 2 અને 1 તો 2 અને 1 નો લસા 2 છેદમાં છે 1 અને 3 તો 1 અને 3 નો ગુસા 1 એટલે 2/1 એટલે 2 આપણે આગળ જોયું ને આપણે આગળ જોયું તો px upon px p upon q અને r upon s એનો લસા મેળવવો હોય તો અંશમાં લસા છેદમાં ગુસા એ રીતથી તમે એનો લસા મેળવી શકો છો એટલે આનું આવર્તન શું થશે 2 બરાબર નેક્સ્ટ cos of 3x minus sin root 3πx તો cos 3x નું આવર્તમાન 2π upon 3 cos નું 2π છેદમાં x નો સહગુણક 3 અને sin root 3πx આનું આવર્તમાન sin નું 2π છેદમાં x નો સહગુણક root 3π તો π કે 2/√3 જોજો
અહીંયા પાઈ વાળું પદ છે અને અહીંયા 2/√3 છે, એટલે આનો લસા તમને મળશે નહીં. તો f of x નું આવર્તમાન 2π/3 and 2/√3 નો લસા જે શક્ય નથી, મતલબમાં આપેલ જે વિધેય છે એ આવર્તીય વિધેય કહી શકાય નહીં. તો આવર્તમાનના 3 દાખલા હું તમને આપું છું, જે તમે ટ્રાય કરજો. તો પૂર્ણાંક ભાગમાં sin 3x, જોજો પૂર્ણાંક ભાગમાં sin 3x પ્લસ મોડ ઓફ cos 6x. બીજો છે 3 sin πx/3 પ્લસ 4 cos πx/4. અને ત્રીજો છે sin πx/n ફેક્ટોરિયલ પ્લસ cos πx/n+1 ફેક્ટોરિયલ. તો આ 3 પાછા તમે ટ્રાય કરજો. અહીંયા ટોટલ 2 આપણે ટોપિક જોયા, અને એક છે યુગ્મ અયુગ્મ વિધેય અને બીજું છે આવર્તીય વિધેય. તો આ બંને ટોપિક અહીંયા આપણા ક્લિયર થાય. બરાબર, લખી લો આટલું હવે.